મારું નામ રક્ષાબેન વાઢેર છે. અમે જુનાગઢ સૌરાષ્ટ્રમાંથી આવેલા છીએ. મને આ 20 વર્ષથી ઘૂંટણનો દુખાવો છે. અમે જુનાગઢ થી આવ્યા ત્યારે અહીંયા સાહેબને બતાવ્યું તો સાહેબે અમને બે સર્જરી માટે બતાવ્યું કે રોબોટ થી અને સાદી સર્જરી મેન્યુઅલ. પણ અમને વજનના હિસાબે એવું લાગ્યું કે ભાઈ અમારે રોબોટ થી જ કરવી છે. મને ઘૂંટણનો દુખાવો 20 વર્ષ થયા હતો. છેલ્લા 5 વર્ષ થયા તો મને બહુ વધી ગયો હતો. હું ટ્રાવેલિંગ કરી શકતી, ન કંઈ ક્યાંય પ્રસંગમાં ક્યાંય જઈ શકતી. બહુ વધી ગયો હતો. સિટી સ્કેન વખતે અમારા વાઇફ ચાલી પણ નતા શકતા, સાથે સ્ટાફને પણ મોકલેલ હતો જેથી કરીને અમારે ક્યાંય તકલીફ ન પડે. અમે આવ્યા ત્યારે એવું લાગતું હતું, અમે પહેલી જ્યારે સાહેબને બતાડવા આવ્યા ત્યારે એમ લાગતું હતું કે આ પગના દુખાવા અમને મળશે કે કેમ. અને અમે તેમ સાહેબને પણ પૂછેલું હતું કે ભાઈ અમે ગોઠણના જે રિપ્લાન્ટ કરાવીએ તો અમને કઈ તકલીફ નહીં પડે ને, જેનો અમને સાહેબે પણ સંતોષકારક જવાબ આપેલો હતો અને એને કીધેલું હતું કે ભાઈ તમને 100% મટી જ જશે. ત્યારે અમારે વજનના હિસાબે પણ એક પ્રશ્ન એ ઊભો થતો હતો કે રોબોટિક સર્જરી આપણી સફળ થશે કે કેમ. એટલે અમે થોડોક મનમાં એવું વિચારતા હતા કે મેન્યુઅલ કરાવો. પણ ઘણા પછી સાહેબે અમને બરાબર સમજાયું કે ભાઈ રોબોટિક સર્જરી છે ને એ બેસ્ટ રહેશે અને તેનાથી પણ અમે સાહેબે પણ ગાઈડન્સ કરેલ છે. અમને ઓપરેશન થઈ ગયું એ ખબર પણ પડેલ નથી અને સારું રિસ્પોન્સ છે. રોબોટની સર્જરીથી મને અનુભવ બહુ સરસ રહ્યો અને મને આ જે દુખાવો સર્જરી થઈ જે દુખાવો થતો હતો એ પણ મને કાંઈ ખબર પડી નથી અને રાતે ઊંઘ પણ સારી આવી જતી હતી. કોઈ જાતની તકલીફ નથી પડી અને બધી રીતે મને સરળ રીતે બધી રીતે. અમે અનેરીના સ્ટાફ તો બહુ સરસ છે. અમને સ્ટાફે ઘણું અમને મેનેજમેન્ટ કર્યું બધું. અમે 2 વાગે પણ રાતે પૂછીએ તો અમને સારા જવાબ આપ્યા છે. અમને કોઈ રીતે અમને કઈ મુશ્કેલી પડી નથી. અમે જુનાગઢ થી અમદાવાદ આવેલા અને અમને જે અહીંયા અનેરી હોસ્પિટલનો રેફરન્સ મળેલ હતો કે ભાઈ સારી છે, એ મુજબ અમે અહીંયા દાખલ થયા જ્યારે ઓપરેશન માટે તો અહીંયા સાહેબનો પણ અમને રિસ્પોન્સ સારો મળ્યો છે. સ્ટાફે પણ ઘણો સરસ છે. હોસ્પિટલ પર સ્વચ્છ અને સુઘડ છે, જેના સ્ટાફનો પણ રિસ્પોન્સ સારો છે અને હોસ્પિટલની અંદર ચોખ્ખાઈ પણ સારી છે, વાતાવરણ પણ સારું છે અને સાહેબનો સ્વભાવ પ્લસ એના સ્ટાફનો સ્વભાવ પણ અમને ઘણો ફાયદાકારક લાગ્યો છે, જેનાથી અમે અડધા સાજા પણ જવાબથી થઈ જતા.